ઓમ નમો નારાયણાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ ગુરુદેવતા ભ્યો નમઃ. જેમ કોઈ નાનું બાળક પહેલાં ધોરણમાં ભણતું હોય અને પહેલાં ધોરણમાં ભણતું હોય ત્યારે તેની બુદ્ધિ એકદમ સીમિત હોય છે, તેનું જ્ઞાન પણ સીમિત હોય છે અને આ બાળકથી અનેક પ્રકારની ભૂલો એના શિક્ષક સામે રજૂ કરવામાં અનેક પ્રકારની ભૂલો કે ક્ષતિઓ થતી હોય છે અને તેના જ્ઞાન અને તેની બુદ્ધિ પ્રમાણે તે ગુરુ કે શિક્ષક સમક્ષ કે ક્લાસના બીજા વિદ્યાર્થીઓ સમક્ષ તે જ્ઞાન રજૂ કરતો હોય છે. આવા જ્ઞાન વખતે કોઈ પણ ભૂલ થઈ જાય તો શિક્ષક કે ગુરુ તેને માફ કરી દેશે અથવા તો તેના માતા પિતા પણ આવી ભૂલોને કારણે તે બાળકને માફ કરી દેતા હોય છે. તેવી રીતે આત્મજ્ઞાનની બાબતમાં મારું જ્ઞાન પણ એકદમ સીમિત જ છે. હું કોઈ પ્રખર આત્મજ્ઞાની કે પ્રખર વક્તા નથી. તે મારાથી આવી અનેક ભૂલો થશે તો આ ભૂલો બદલ મને ક્ષમા આપ ગુરુ તરીકે કે માતા પિતા તરીકે કે વડીલ તરીકે મને ક્ષમા કરજો અને આ ભૂલો જે કંઈ ભૂલો થાય તેને સુધારીને આપ તેને સમજવાનો પ્રયત્ન કરજો. આવી ભૂલોનું બીજું કોઈ સ્વરૂપ પકડાવીને તેના વિરોધ કરવાની કોઈ વૃત્તિ મહેરબાની કરીને ના કરતા પણ મને ક્ષમા કરજો એ જ હું પ્રાર્થના રાખું છું. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે, તેથી પોતાની રુચિ અનુસાર ભગવાનને ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા, જમવા બેસેલા, તમારી સાથે રમતા, વાતો કરતા અથવા અંતર્યામી રૂપે ઊભા રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવભર્યા ચિત્તથી ચિંતન કરવું જોઈએ. હવે ભગવાનની લીલાઓ અનેક પ્રકારની છે. તમે જે પ્રમાણે ભગવાનને રજૂ કરવા માગો તે પ્રમાણે ભગવાન તમારી સમક્ષ રજૂ થતા હોય છે અને તેમની લીલાઓ દર્શનીય છે કે જુદા જુદા રૂપમાં તમને તેના દર્શન થતા જ હોય છે. ભગવાનની લીલાઓના આવી લીલાઓમાં તમારી પોતાની રુચિ અનુપ્રમાણે તમારા મનમાં જે પ્રમાણે ભાવ હોય કે તમારી જે રુચિ હોય એ પ્રમાણે ભગવાન સાથે તમે એ રીતે તમે ભગવાનને માનશો તો ભગવાન એ રીતે તમારી સમક્ષ રજૂ થશે. ધારો કે ભગવાનને તમારી સામે ઊભા રહેલા જોવાનો ભાવ પેદા કરતો તમારી સામે ઊભા રહેલા, તમારી સાથે તમે કોઈ જગ્યાએ ચાલતા હોય તો તમારી સાથે ભગવાન પણ ચાલે છે તેવા ભાવથી, તમે કોઈ બેઠા હોય તો તમારી સાથે ભગવાન પણ બેઠા છે તેવા ભાવથી, તમે સૂઈ ગયા તો ભગવાન પણ તમારી સાથે સૂઈ ગયા છે તેવા ભાવથી, જમવા બેઠા હોય તો ભગવાન પણ તમારી સાથે આવીને જમવા બેઠેલા છે તેવા ભાવથી, અથવા તમારી સાથે તમે જ્યારે કોઈ રમતો રમતા હોય તો રમતો તમારી સાથે રમવા તમારી સાથે ભગવાન રમે છે તેવા ભાવથી, તમે વાતો કરતા તમે ધારો કે એકલા હોય તો તમે ભગવાનની સાથે વાતો કરતા હોય તેવા ભાવથી, અથવા પોતાના અંતરમાં ભગવાન સર્વસ્વ રીતે બિરાજમાન છે તેવા અંતર્યામી ભાવથી અંતરના ભાવથી તમારે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ એમ. એટલે અને આમાં ભગવાનને કોઈ પણ જાતનો વિરોધ હોતો નથી એમ. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે, તેથી પોતાની રુચિ અનુસાર ભગવાનને ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા, જમવા બેસેલા, તમારી સાથે રમતા, વાતો કરતા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવથી ચિત્તમાં ચિંતન કરવું જોઈએ. વિશુદ્ધ ભાવથી આવા સમયે તમારામાં કોઈ ખરાબ ભાવ ના હોવો જોઈએ અને ફક્ત વિકારો રહિતના ભાવથી તમારે ભગવાનનું ચિંતન કરવું જોઈએ એમ. અને દરેક પ્રવૃત્તિમાં ભગવાન તમારી સાથે છે તેવા જ ભાવથી તમારે ભક્તિમાં આગળ વધવું જોઈએ એમ. ભગવાનનું ધ્યાન ધરતી વખતે સર્વપ્રથમ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને ચરણોનું ધ્યાન ધરીને ધીરે ધીરે ક્રમશઃ ઉપર જવું અને ખુલ્લી આંખે ભગવાનને નિહાળવા. ત્યારબાદ છેલ્લે આંખો બંધ કરીને ભગવાનના પૂરા વિગ્રહનું ધ્યાન ધરવું. હવે જ્યારે તમે કોઈ પણ મંદિરમાં કે કોઈ પણ દેવસ્થાનમાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે તમે ભગવાનના દર્શન કરવા જાઓ
ત્યારે દર્શન કરતી વખતે આટલું ધ્યાન રાખવાનું કે મંદિરમાં ગયા પછી સીધી આંખો બંધ કરીને ભગવાનની સામે ઊભા ન રહેવું એમ, પણ ભગવાન જ્યારે તમે જાઓ ત્યારે 2 મિનિટ શાંતિથી સૌ પ્રથમ તમે ઊભા રહો, પછી તમારા મનના ભાવોને શુદ્ધ કરો, હૃદયના ભાવોને શુદ્ધ કરો, પછી ધીરે ધીરે સૌથી પહેલાં તમારે ભગવાનના ચરણોનું ધ્યાન ધરવું જોઈએ. જો ભગવાનના ચરણોમાં તમારી દ્રષ્ટિ સૌથી પહેલાં ભગવાનના ચરણોમાં જવી જોઈએ અને ભગવાનના ચરણોમાં થોડી વાર દ્રષ્ટિ સ્થિર કરીને ધીરે ધીરે ભગવાનના એક અંગનું ધ્યાન કરતાં કરતાં શરીરને મુખ ઉપર આવવું જોઈએ. આ રીતે ખુલ્લી આંખે જ તમારે આ રીતે ભગવાનના દર્શન કરતા જવા જોઈએ અને એક અંગનો તમારે તમારા ચિત્તમાં અભ્યાસ કરવો જોઈએ અને એક અંગનું ચિંતન કરતું રહેવું જોઈએ. આથી ભગવાનના ચરણોથી તે મુખ સુધી સર્વત્ર અંગોનું 1 બાય 1 ચિંતન કરવું ખુલ્લી આંખોથી અને એમને નિહાળવા. પછી જ્યારે આટલું પતી ગયા પછી ભગવાનના આખા સ્વરૂપને પોતાના આંખોના કેમેરામાં કેદ કરવું અને આખા સ્વરૂપને પોતાની નજર સમક્ષ લાવવું. ત્યારબાદ આખા સ્વરૂપનું 1-2 મિનિટ સુધી શાંતિથી નિહાળવા અને પછી આંખો બંધ કરીને કમ્પ્લીટ પોતાનું આંખો બંધ કરવાથી પણ ભગવાનનું જેવું સ્વરૂપ તમે ખુલ્લી આંખોથી જોયું તો એવું જ સ્વરૂપ તમારી આંખો સમક્ષ પ્રગટ થઈ જાય. તે રીતે તમારે ભગવાનના દર્શન કરવા કે આંખો બંધ હોય તેમ છતાં પણ તેમનું સ્વરૂપ તમારે આગળ આવી જાય. એ રીતે ભક્તિ વધારીને ભક્તિના અભ્યાસથી આ રીતે તમે કરશો તો અવશ્ય તમે સક્સેસ જશો અને આ રીતે સાચા દર્શન અને ધ્યાન કરવા જોઈએ. પછી છેલ્લી 2 મિનિટ હોય તમારે જે કંઈ ભાવ રજૂ કરવા હોય ભગવાન આગળ તમારે તે બધા ભાવ રજૂ કરવા જોઈએ કે જે કંઈ ઈચ્છા હોય, જે કંઈ ભાવ હોય કે જે હોય તે તમારે ભગવાન આગળ રજૂઆત કરવી જોઈએ. ભગવાનનું ધ્યાન ધરતી વખતે સર્વપ્રથમ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને ચરણોનું ધ્યાન ધરીને ધીરે ધીરે ક્રમશઃ ઉપર જવું અને ખુલ્લી આંખે ભગવાનને નિહાળવા. ત્યારબાદ છેલ્લે આંખો બંધ કરીને ભગવાનના પૂરા વિગ્રહનું ધ્યાન ધરવું. શ્રી હરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુગારને સૂકવી દેશે અને તે અત્યંત ઉદાર છે એમ. હવે તમારામાં ગમે તેટલો મોટો શોક આવી ગયો કે ગમે તેટલી મોટી દુઃખ આવી ગયો કે મોટી આપદા આવી ગઈ અને તમે શોકમાં ડૂબી ગયેલા હોય તો આવા સમયે તમારા ઘરમાં ભગવાનનો કોઈ પણ ફોટો હોય કે મૂર્તિ હોય તો તે મૂર્તિ આગળ બેસીને ભગવાનનો મુખનું જે સ્મિત છે તેને તમારે 2-5 મિનિટ નિહાળવું. આમ નિહાળીને સતત તેમના ભગવાનના મુખમાં તમારી દ્રષ્ટિ પરોવશો અને તેમનું સ્મિત હાસ્યભર્યું સ્મિત જોશો એટલે તમારા મનના બધા જ શોકો કે દુઃખો ઓટોમેટિક દૂર થઈ જશે. અને આવા ભગવાનનું સ્મિત એકદમ અત્યંત ઉદાર જ હોય છે કે તે ભક્તોનું કલ્યાણ જ કરતા હોય છે. આ શરીર તો પૂર્વજન્મના સંસ્કારને આધીન છે, તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. આ શરીર તમને અત્યારે આ શરીરમાં કે આ પરિવારમાં તમારો જે જન્મ થયો છે જન્મ એ પૂર્વ સંસ્કારોના કે પૂર્વ કર્મોને આધીન તમે આ પરિવારમાં તમારા પરિવારમાં આવેલા હો છો એમ. અને આ પરિવારમાં પણ તમારું જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી તમે આ પરિવારમાં રહો છો અને ઇન્દ્રિયો સહિત તમે ભોગવતા હોય છે. પણ જ્યારે તમારું પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યારે તમે આ પરિવાર છોડીને બીજા પરિવારમાં ચાલ્યા જાઓ છો એમ. આ શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે, તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહેશે. કે તમારા પૂર્વજન્મોના આધીન જ આ તમને મનુષ્ય દેહ મળતો હોય છે અને આ મનુષ્ય દેહ તમારા જ્યાં સુધી તમારા પ્રારબ્ધ કર્મો હશે ત્યાં સુધી તમારો મનુષ્ય દેહ રહેશે. પછી જો તમારા પ્રારબ્ધ કર્મો કે તમારા કર્મો સારા નહીં હોય તો તમને અનેક યોનિઓમાં ભટકવું પડે, અનેક યોનિઓમાં તમારો જન્મ થતો જશે. સાધકોના ભાવ અનુસાર ભક્તિ યોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. હવે દરેક સાધક કે દરેક ભક્ત કે દરેક મનુષ્યના સ્વભાવ અને ગુણોમાં અનેક પ્રકારના ભેદો જોવા મળે છે અને આ ભેદો ગુણો અને સ્વભાવના કારણે તે ભગવાનની ભક્તિ અનેક રીતે કરતો હોય છે એમ. તેનામાં જે પ્રમાણેનો ભાવ હોય તે ભાવથી ભગવાનની ભક્તિ કરતો હોય છે. ધારો કે કોઈના ચિંતન દ્વારા સતત ભગવાનનું ચિંતન કરતાં ચિંતનનો ભાવ હોય તો ભગવાનના ચિંતન દ્વારા ભગવાનની ભક્તિ કરતો હોય છે. કોઈ જપમાળા કરીને ભગવાનનું ચિંતન કરતો હોય છે, કોઈ કીર્તન કરીને ભગવાનનું ચિંતન કરતો હોય છે, કોઈ ધારો કે ભજનો લખીને પણ ભગવાનની ભક્તિ
રજૂ કરતો હોય છે, ભક્તિભાવ રજૂ કરતો હોય છે. કોઈ ધારો કે મોટા આધ્યાત્મિક જ્ઞાન વાંચીને કે સારા સારા પુસ્તકો વાંચીને ભગવાન તરફ પ્રવૃત્ત થતો હોય છે. કોઈના નાચ ગાન કરીને પણ ભગવાનની ભક્તિ રજૂ કરતો હોય છે. આ રીતે સાધક કે હરિભક્તમાં જે પ્રમાણે તેના સ્વભાવ અને ગુણો પ્રમાણે જે કંઈ ભાવ હોય તે ભાવ અને ભક્તિ અનુસાર ભગવાનની ભક્તિ અનેક પ્રકારે તે કરતો હોય છે. અને દરેક ભક્તિ ભગવાનને માન્ય હોય છે. સાધક ભાવ અનુસાર ભક્તિ યોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદના લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. ધારો કે નરસિંહ મહેતા હતા તો તે પદ અને પ્રભાતિયા ગાઈને જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. મીરાબાઈ પણ સતત મનન ચિંતનથી ભગવાનની કરતા હતા. ભગત ગોરા કુંભાર પણ આખો દિવસ ચિંતન મનન કરીને ભગવાનની ભક્તિ કરતા હતા. તેમાં આમ તે દરેક સાધકનો ભાવ ભગવાન પ્રત્યે અલગ અલગ હોય છે, અને અલગ અલગ ભાવથી પોતાની અંદર જે ભાવ હોય તે ભાવથી ભગવાનની ભક્તિ કરતો હોય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્યના હૃદયમાં, હવે ભક્તના 3 પ્રકાર છે. એક તામસી, બીજો રાજસી અને ત્રીજો સાત્વિક ભક્ત. 3 પ્રકારના ભક્તો હોય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્યના હૃદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ ભેદદર્શી એટલે દરેક જીવોમાં ભેદ રાખનારો, ભેદદર્શી, ભેદ જોનારો, આવો ભેદદર્શી ક્રોધી મનુષ્ય કોઈ પણ હિંસાથી કરતો હોય, કોઈ પણ દંભથી કરતો હોય કે કોઈ પણ અહંકારથી કરતો હોય, કોઈ પણ મત્સરતાનો ભગવાન પ્રત્યે મત્સર ભાવ રાખીને પ્રેમ કરતો હોય તો તે ભગવાનનો તામસી ભક્ત છે. જે મનુષ્ય વિષય, અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. જે મનુષ્ય વિષય, યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. હવે બીજો અમુક ભક્તો અમુક મનુષ્ય એવા હોય કે કોઈ પણ વિષયોની તેને લાલચ હોય, કે કોઈ પણ વિષયોની તેની ઈચ્છા હોય, કે કોઈ પણ યશ મેળવવો હોય, કે તેનું આમ કરવાથી તેનું નામ થઈ જાય તેવી યશ મેળવવાની ઈચ્છા હોય, કે કોઈ ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી ધારો કે ભગવાનની પ્રતિમા વગેરેમાં, કોઈ મંદિરોમાં, જેમ કે કોઈ પણ ધર્મસ્થાનોમાં જઈને કે કોઈ તીર્થયાત્રાઓ કરીને ભગવાનનું નામ લેતો હોય અને ભગવાનની પ્રતિમાનું પૂજન કરતો હોય તો તે રાજસી ભક્ત છે. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. જે મનુષ્ય પોતાના પાપોને ક્ષય કરવા માટે, કે જ્યારે તેનામાં સાચો શ્રદ્ધા ભક્તિભાવ પેદા થઈ જાય અને તેને ભૂલોનો અહેસાસ થાય, તે પાપોનો અહેસાસ થઈ જાય ત્યારે તે મનુષ્ય આવા પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્મા જે પાપો હોય તે બધા પરમાત્માને અર્પણ કરવા માટે અને ભગવાનનું પૂજન કરવું છે પોતાનું કર્તવ્ય અને ફરજ સમજીને, કે ભગવાને મને આ જન્મ આપ્યો છે તો ભગવાન પ્રત્યે પણ મારે ઋણ અદા કરવું જોઈએ, તેવા ભાવથી પોતાનું કર્તવ્ય અને ફરજ સમજીને ભગવાનનું જો પૂજન કરે છે તો તે સાત્વિક ભક્તો છે. કારણ કે તેનામાં કોઈ પણ જાતનો કોઈ મેળવવાનો કોઈ ભાવ હોતો નથી, બસ ભગવાનની ભક્તિનો જ ભાવ હોય છે. તો આવો ભક્ત રાજસી ભક્ત છે. હું આત્મા રૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું, તેથી જે મનુષ્યો મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે તેનું પૂજન સ્વાંગ માત્ર, આડંબર માત્ર જ છે. હવે બધા જ જીવોમાં પરમાત્માનો અંશ રહેલો જ છે. કે પરમાત્માની જે જ્યોતિ છે એ જ્યોતિમાંથી પરમાત્માએ અનેક દીપકો પ્રગટાવીને અનેક દીપકરૂપી જ્યોતિ દરેક જીવોમાં સ્થિત કરેલી છે. દરેક જીવોમાં પરમાત્માનો સદૈવ વાસ રહેલો છે. તેથી જે મનુષ્ય મુજ સર્વભૂત પરમાત્માનો જ્યારે આ પરમાત્માનો દરેક જીવોમાં રહેલો હોય, આવા જીવોનો તમે અનાદર કરીને કેવળ ભગવાનની મૂર્તિમાં તમે પૂજન કરતા હોય, કે રચ્યા પચ્યા રહેતા હોય તો તેનું પૂજન સ્વાંગ માત્ર છે, એક અભિમાન માત્ર જ હોય છે. પણ જ્યારે તમે આવું ભગવાન મૂર્તિનું પૂજન કરતા હોય ત્યારે બીજા જીવો પ્રત્યે પણ તમારે સમભાવ કેળવવો જોઈએ. હું મૂર્તિ પૂજનનો વિરોધ નથી કરતો, પણ મૂર્તિ પૂજનની સાથે સર્વ જીવો સાથે તમારે સમભાવ કેળવવો જોઈએ.
હું સૌનો આત્મા પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છું. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં રચ્યો-પચ્યો રહેશે તેનો જાણે નિર્મજ હવન કરે છે. હું આત્મા રૂપે પરમેશ્વર બધા જ ભૂતોમાં એટલે કે બધા જ જીવોમાં સ્થિત છું. અને આવી સ્થિતિમાં મનુષ્ય પોતાના મોહને લીધે ભગવાનનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ રચ્યો-પચ્યો રહે 24 કલાક મૂર્તિઓનું પૂજન કરતો હોય અને બીજા બધા જીવોનો જો અનાદર કરતો હોય કે પરમાત્માનો અનાદર કરતો હોય તો તે જાણે નિર્મજ હવન કરે છે. તેનું આવું મૂર્તિ પૂજનનું કોઈ જ તેને ફળ મળતું નથી. પાણીમાં હવન કરવા સમાન છે કે પાણીમાં કોઈ હવન થઈ શકતા નથી એમ. એટલે આવું મૂર્તિનું પૂજન તે નિર્મળ હવન કરવા સમાન છે. હું સૌનો આત્મા પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છું. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચ્યો-પચ્યો રહેશે તે જાણે નિર્મજ હવન કરે છે. જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે દ્વેષ કરે છે તેના મનને ક્યારેય પણ શાંતિ મળતી નથી. હવે જે પણ ભેદદર્શી એટલે ભેદ દર્શાવનાર અભિમાની મનુષ્ય જ્યારે કોઈ પણ બીજા જીવો સાથે વેરઝેર બાંધે કે એની સાથે વેરઝેર કરે કે એનું શોષણ કરતો હોય કે તેને ખાવા ના આપતો હોય કે કોઈ પણ તમારા દ્વારે આવે હોય તો તેની રક્ષા ના કરી શકતો હોય, કોઈ ભિખારી હોય તો ભિખારીને પણ અન્ન ના આપતો હોય, એટલે આવા બીજા જીવો સાથે વેર બાંધે છે કે દ્વેષભાવ કરે છે તે જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે દ્વેષ કરે છે તેના મનને ક્યારેય આવા મનુષ્યને ક્યારેય પણ શાંતિ મળતી નથી. પણ તેમને એવું વિચારવું જોઈએ કે જે આત્મા મારામાં છે તે જ આત્મામાં એનામાં પણ છે અને એ જ ભગવાનનો અંશ એનામાં પણ છે તેમ સમજીને દરેક જીવો સાથે તેને પ્રેમ કરવો જોઈએ. ક્યારેય પણ દ્વેષ વૃત્તિ ના રાખવી જોઈએ. જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે વલણથી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધિ વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. હવે જે કોઈ પણ મનુષ્ય બીજા જીવોનું અપમાન કરતો હોય કે તેનાથી નાના હોય કે તેની સમકક્ષ ના હોય અને તેને બધા તુચ્છ સમજીને બધા જીવોનું જો અપમાન કરતો હોય, પછી નાની મોટી અપમાન કરનાર વારંવાર તેનો તિરસ્કાર કરતો હોય અને તેને ગણતો ના હોય અને આમ બધું આવા અવગુણો હોય ને તેમ છતાંય તે ભગવાનની નાની મોટી બધી સામગ્રીઓ વડે ભગવાનનું અનેક પ્રકારે પૂજન કરતો હોય તો તેનું આ પૂજન વગેરે વ્યર્થ છે. એમ ગમે તે વિધિ વિધાન સાથે પણ તેને પૂજન કર્યું હોય તો તે પૂજન તેનું વ્યર્થ છે. માટે મનુષ્ય કોઈ પણ જીવોનું ભલે તમે ભગવાનનું વિધિ વિધાન સાથે પૂજન કરતા હોય કે અનેક સામગ્રીઓ વડે ભગવાનની સેવા પૂજા કરતા હોય તો સાથે સાથે પણ તમારે ભગવાનના પૂજનની સાથે દરેક જીવોમાં કોઈ પણ જાતનો વેર વૃત્તિ કે અપમાનજનક વૃત્તિ ના રાખવી જોઈએ, પણ દરેક જીવોને સ્વમાનથી બોલાવવા જોઈએ અને ભક્તિભાવભરી દ્રષ્ટિથી તેને પણ અપનાવવા જોઈએ તો તમારું આ પૂજન સફળ થાય છે. મનુષ્યો પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી જ મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થાય. મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી જ મુજ ઈશ્વર મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થાય. હવે કોઈ પણ મનુષ્ય દરેક મનુષ્ય અત્યારે મૂર્તિ પૂજન વગેરે તો કરતો જ હોય છે, પણ ધીરે ધીરે જો તે ભક્તિ તરફ ખૂબ જ આગળ વધતો જશે અને ભક્તિ તરફ આગળ વધતા આત્મા અને પરમાત્માનું જો તેને સાચું જ્ઞાન થશે અને ધીરે ધીરે તે બધા જ જીવોમાં એક જ ભાવથી બધાને જોતો રહે છે અને દરેક જીવને આદર સન્માન અને માન સન્માનથી બધાને વર્તતો રહેશે તો આવા સમયે તેને ભગવાનની મૂર્તિનું પૂજન કરવાની પણ જરૂર નથી પડતી. ઓટોમેટિક ભગવાન તેના હૃદયમાં બિરાજમાન થઈ જ જાય છે. તે આવું મૂર્તિ પૂજન છોડીને બધા જીવોને આદર અને સન્માન કરવું જોઈએ. જે મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વર મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે ત્યાં સુધી જેને મૂર્તિ વગેરે જેમ કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં સ્થિત સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય. એટલે જે અંશ એનામાં છે એ જ અંશ સમસ્ત પ્રાણીઓમાં છે, સમસ્ત જીવ એવો અનુભવ થઈ જાય પછી એના મૂર્તિ પૂજનનું કોઈ જ જરૂર નથી. ઓટોમેટિક ભગવાન તેને મળી જ જશે. જે મનુષ્યો
આત્મા અને પરમાત્મા વચ્ચે થોડું પણ અંતર કરે છે તે ભેદદર્શી માટે હું મૃત્યુરૂપે પણ મહાન ભય ઊભો કરું છું. હવે જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ જ ના સમજતા હોય અને પરમાત્મા તરફ પોતાનું કોઈ લક્ષ્ય કેન્દ્રિત ના કરતા હોય, બસ ખાલી એમને કર્મ કરતા કર્મ જ કરતા જતા હોય અને આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ રાખતા હોય તો તેવા મનુષ્ય હંમેશા ભય અને દુઃખમાં જ જીવતા હોય છે. સુખની અભિલાષાથી જીવ જે વસ્તુઓ ઘણા કષ્ટથી મેળવે છે તે વસ્તુઓનો ભગવાનનો કાળ નાશ કરી દેશે કે જેને માટે તે જીવને ભારે સુખ થાય છે. આનું કારણ એ છે કે આ મંદ બુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેના મોહને લીધે નિત્ય માની લેશે. હવે કોઈ પણ જીવ હોય, વ્યક્તિ, ધારો કે હું હોય, આપણે બધા હોઈએ અને આપણે બધા બસ સુખની અભિલાષાથી જ સુખની અભિલાષાથી જ આપણા વન બાય વન બધી સંપત્તિ કે ઘર, જમીન, ધન સંપત્તિ વગેરે એકઠી કરી જતા હોય અને જે વસ્તુ આપણે ઘણા કષ્ટથી મેળવતા હોઈએ અને ભગવાન પ્રત્યે આપણે જો આગળ વધી રહ્યા કે ભગવાનને અવગણના કરતા હોય તો એવી તમામ વસ્તુ કે જે કંઈ ભૌતિક વસ્તુઓ છે તે તમામ ભૌતિક વસ્તુનો ભગવાનનો કાળ નાશ કરી દેશે. કાળક્રમે આ બધી વસ્તુઓ નાશવત જ છે. આજે આ તમારી પાસે છે, કાલે બીજા પાસે જશે, પરમ દિવસ આજે આપણી પાસે છે, કાલે બીજા પાસે જશે, પરમ દિવસ ત્રીજા પાસે જશે. આ ભૌતિક સંપદાનો હંમેશા હસ્તાંતર થતું જ રહેશે. એક પાસેથી બીજા પાસેથી ત્રીજા પાસે જતું જ રહેશે. પણ જો તમારામાં સાચો ભક્તિભાવ હશે, ભગવાન પ્રત્યેની ભક્તિ સાચી હશે અને ધીરે ધીરે એ ભક્તિ સાથે પણ તમે જો આવું સુખ, ઐશ્વર્ય વગેરે જો તમે મેળવેલું હશે તો થોડો લાંબો સમય ટકી રહેશે અને તમારા પરિવારમાં સારા સંસ્કારોનું સિંચન થવાથી આ બધું થોડો લાંબો સમય ટકી રહેશે. પણ કાળક્રમે તો બધું લુપ્ત થવાનું જ છે. જ્યારે ઘરના વડીલ પુરુષ ઉંમરને કારણે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવામાં અસમર્થ થાય છે, જ્યારે ઘરના વડીલ પુરુષ ઉંમરના કારણે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવામાં અસમર્થ થાય છે ત્યારે તેને તેની પત્ની, પુત્રો, પરિવાર વગેરેથી ધુત્કારવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ ઘરનો વડીલ હોય, માતા પિતા હોય કે દાદા દાદી હોય, આવા વડીલ વૃદ્ધો જ્યાં સુધી કામ કરવા માટે સક્ષમ હોય ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી તેઓ કામ કરતા હોય છે. પણ જ્યારે જેમ ઉંમર થતાં તેમનું શરીર જ્યારે ક્ષીણ થતું જાય છે અને તેની શક્તિ જ્યારે તમામ ક્ષીણ થતી જાય, બિલકુલ શક્તિ જ્યારે શરીરમાં રહેતી નથી અને તે સર્વ રીતે અસમર્થ થઈ જાય છે ત્યારે તેમને કોઈ પણ કામ કરવાની કોઈ શક્તિ તેનામાં રહેતી નથી. જ્યારે આવું થાય છે ત્યારે ઘરના મા બાપ, ઘરના પત્ની, પુત્રો, પરિવાર વગેરે તેને ધુત્કારતા હોય છે અને એક ખૂણામાં બેસાડીને તેનો તિરસ્કાર કરતા હોય છે. જ્યાં સુધી તે કામ કરતો હોય છે ત્યાં સુધી તેને માન સન્માન મળતું હોય છે. પણ જ્યારે ઉંમરના કારણે જ્યારે કામ કરવામાં અશક્ત થઈ જાય છે ત્યારે કેવળ અને કેવળ જો તમારા ઘરમાં સારા સંસ્કારો નહીં હોય તો પરિવાર તરફથી કે પુત્ર પરિવાર તરફથી તમને કેવળ ધુત્કાર જ મળશે. તમારું કેવળ ધુત્કાર જ તમને મળશે ને પત્ની, પુત્ર, પરિવાર વગેરે તમને ધુત્કારતા જ હોય છે. માટે કોઈ પણ સંજોગોમાં દરેક પત્ની, પુત્ર, પરિવારને મારી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં વડીલો ભલે કામ કરવા માટે અશક્ત હોય તો તેમનો ક્યારેય અનાદર ના કરશો. તેમની હંમેશા સેવા કરતા રહો અને તેમની આજ્ઞાનું પાલન કરતા રહો. આવા વડીલો કે જે ટૂંક સમયમાં તમારું પરિવાર છોડીને બીજી જગ્યાએ જવાના છે અને આવા બીજી યોનિમાં તેમનું થવાનું છે, એટલે એમની છેલ્લી ઘડીએ એમને સુખ આપવા માટેના પ્રયત્ન કરો. કોઈ દિવસ તેમનો તિરસ્કાર ના કરશો. ભલે સેવા ના થાય તો કંઈ નહીં, પણ તેમનો તિરસ્કાર તો ક્યારેય પણ કરશો નહીં. અને આવા વડીલોના કોઈ પણ સંજોગોમાં તમે વડીલોના આશીર્વાદ લેતા શીખો. કોઈ પણ સંજોગોમાં તેનું અપમાન ન કરો. આ સંસારમાં જીવ જે યોનિમાં જન્મ લેશે તેમાં તે આનંદ પામવા લાગે છે અને તેનાથી તે વિરક્ત થતો નથી. આ સંસારમાં જીવ જે યોનિમાં જન્મ લેશે તેમાં તેઓ તે આનંદ પામવા લાગે છે અને તેનાથી તેઓ વિરક્ત થતા નથી. હવે આપણો આ જીવ આપણા જ્યાં સુધી પ્રારબ્ધ કર્મો હશે ત્યાં સુધી મનુષ્ય દેહ મળ્યો છે. પછી આપણા કર્મો જો ખરાબ હશે ને
જો ભક્તિ તરફ આગળ વધેલા નહીં હોય તો આપણને અનેક યોનિઓમાં આપણે ભ્રમણ આપણું થવાનું, એક યોનિથી બીજી યોનિથી, બીજી યોનિથી ત્રીજી, ત્રીજીથી ચોથી, પાંચમી વગેરે યોનિઓમાં આપણું ભ્રમણ થવાનું. આવી યોનિઓમાં જે યોનિમાં જીવ જન્મ લેશે તે જ યોનિમાં તે આનંદ માનતો હોય છે, એમ કે તે જ યોનિમાં તે સુખનું સાધન માનતો હોય છે, કે એને જે પોતાનું પરિવાર વગેરે માનતો હોય છે એમ, અને તેનાથી તે વિરક્ત થતો નથી. એમ જ પોતે સુખ માનીને તે જ યોનિને તે ભોગવતો હોય છે. ભગવાનની માયાથી આ જીવ એવો તો મોહિત થઈ જાય છે કે કર્મવશ નારકીય યોજનાઓમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભોગોમાં સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડતો નથી. હવે જીવના જો ખરાબ કર્મો હોય, ખરાબ કર્મોને કારણે ધારો કે કોઈને તેને નર્કની યોનિઓમાં જન્મ મળ્યો હોય, કે કોઈ ખરાબ અશુભ યોનિઓમાં જન્મ મળ્યો હોય, તો ભગવાનની મોહને કારણે આવી યોનિઓમાં જે પણ જન્મ મળે તે ભગવાનની મોહ માયાને કારણે આવી યોનિઓમાં તેને જે જન્મ મળે તેવી યોનિઓમાં, આવી ખરાબ કે નારકીય યોનિઓમાં પણ તે સુખ માનતો હોય છે, અને સુખ માનીને તે આવી નારકીય યોનિઓ તે ભોગવતો હોય છે. આ બધી ભગવાનની માયા જ હોય છે. ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રધાન કપટભર્યા કર્મોમાં ફસાઈ જાય છે. તે સમયે ઘણું સાવધાન વર્તવાથી તેને જો કોઈ પણ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય તો તેને જ સુખ માની લેશે. હવે ગૃહસ્થ મનુષ્ય પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે અનેક કર્મો કરતા હોય છે, અને ગમે તે કર્મો કરીને પોતાના પરિવારનું કલ્યાણ કઈ રીતે, પરિવારને સુખ કઈ રીતે મળે તે રીતે કાર્યો કરતા હોય છે. અને આ કાર્યો કરતાં એનામાં એટલું બધું દુઃખ પણ ભરાઈ જતું હોય છે, અને આવા દુઃખ ભર્યા કપટભર્યા કાર્યો પણ તે કરતો હોય છે, અને આવા કપટભર્યા કર્મોમાં તે ફસાઈ જાય છે. તે સમયે જ્યારે ઘણું સાવધાની રાખવાથી જ્યારે કોઈ પણ દુઃખોનો પ્રતિકાર કરવામાં, કે જ્યારે એવું કોઈ દુઃખ હોય ને દુઃખનો જો પ્રતિકાર કરી શકે ને દુઃખને જો ટાળી શકે તો તે દુઃખને પણ એ સુખ માનતો હોય છે. ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રધાન કપટભર્યા કર્મોમાં ફસાઈ જાય છે. તે સમયે ઘણી સાવધાની વર્તવાથી તેને જો કોઈ પણ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય તો તેને પણ સુખ માનતો હોય છે. જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપ અર્થ તેમજ કામનો ઉપભોગ કરીને પછી તેમનું અનુષ્ઠાન કરતો રહે છે, તે જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભાગવત વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓનું શ્રાદ્ધપૂર્વક આરાધના કરતો રહે છે. જે મનુષ્ય ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે, તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદભાગ્ય હોય છે. હવે કોઈ પણ મનુષ્ય જ્યારે તેને ટાઈમ મળે ત્યારે ભગવાનનું શ્રવણ, ચિંતન, મનન વગેરે કરવાને, કે ભગવાનની ભક્તિ કરવાને બદલે ધારો કે જુદી જુદી જગ્યાએ જુદી વ્યક્તિઓ પાસે બેસીને જો લોકોનું નિંદાનું કાર્ય કરતો હોય, કે કોઈનું અહિત વિચારતું હોય, તો આ બધા આજ નહીં તો કાલે નહીં તો પરમ દિવસ તેમની અધોગતિ થવાની છે, આવા નિંદનીય જીવોની એમ. અને આ બધા જીવો મંદભાગ્ય જ હોય, કે તેમના ભાગ્યનો ઉદય થતો જ નથી હોતો. માટે કોઈ પણ સંજોગમાં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ભલે તમે ભક્તિ ના કરો તો કહીને પણ કોઈની નિંદા કે અપયશ તો કરશો જ નહીં એમ. જે મનુષ્ય વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, ભગવાનનો ભક્ત ન હોય, ભક્તોનો દ્વેષ કરનારો હોય, તેવા મનુષ્યને ક્યારેય પણ જ્ઞાનનો ઉપદેશ કરવો નહીં. જે મનુષ્ય વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, ભગવાનનો ભક્ત હોય, ભક્તોનો દ્વેષ કરનારો હોય, તેવા મનુષ્યને ક્યારેય પણ જ્ઞાનનો ઉપદેશ કરવો નહીં. હવે આવા મનુષ્યો પ્રત્યે ધારો કે દરેક સંત પુરુષ કે મહાપુરુષની ફરજ છે કે આવા મનુષ્યને પહેલાં સમજાવવા માટે પ્રયત્ન કરું, કે ધીરે ધીરે તેને આવા વિષયોમાંથી વાળીને ભગવાનની ભક્તિ તરફ આગળ લાવવા પ્રયત્ન કરો. પણ તેમ છતાંય તે માનતો ના હોય, અથવા તો હંમેશા આપણે કહેવા છતાંય પણ જો તે વિષય લોલુપ હોય અને ઘરમાં આસક્ત, સદા ઘરમાં જ આસક્ત રહેતો હોય, કે પરિવારમાં આસક્ત રહેતો હોય, અથવા ભગવાનનો ભક્ત જ ના, ગમે તેમ સમજાવવા છતાં પણ ભગવાનની ભક્તિ ના કરતો હોય, કે ભગવાનનું કોઈ સેવા પૂજાનું કોઈ કાર્ય ન કરતો હોય, અથવા કોઈ પણ ભક્ત એના ઘરમાં આવે તો તેના ભક્તો કે હરિભક્તો પ્રત્યે દ્વેષ રાખતો હોય,
તેવા મનુષ્યોને ક્યારેય પણ જ્ઞાનનો ઉપદેશ કરે, આવા મનુષ્યને ક્યારેય પણ જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ. એક વખત સમજાવો, તમે ના સમજે તો ફરીથી ક્યારેય પણ આવા મનુષ્યને જ્ઞાનનો ઉપદેશ કરવો ના જોઈએ. પરંતુ જે અત્યંત શ્રદ્ધાળુ હોય, ભક્તિભાવવાળું હોય, વિનયી હોય, બીજાઓ પ્રત્યે દૃષ્ટિ ન રાખનારો હોય, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો હોય, ગુરુની સેવામાં તત્પર હોય, બાહ્ય વિષયોમાં આસક્ત ના હોય, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય, અથવા ભગવાનનો પરમ પ્રિયતમ માનનારો હોય, તેવા મનુષ્યને જ જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ. પણ ધારો કે કોઈ પણ હરિભક્ત કે કોઈ પણ મનુષ્ય જો અત્યંત શ્રદ્ધાળુ હોય, ભગવાનનો ભક્ત હોય, એકદમ વિનય હોય, બીજા પ્રત્યે કોઈ પણ દૃષ્ટિ ન રાખતો હોય, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારું હોય, ગુરુની સેવામાં તત્પર હોય, બાહ્ય વિષયોમાં અનાસક્ત હોય, શાંત ચિત્ત, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય, અથવા ભગવાનનો પરમ પ્રિયતમ માનનારા હોય, તેવા મનુષ્યને જો જ્ઞાનનો તમે ઉપદેશ કરશો તો તે ભક્તિ તરફ ખૂબ જ આગળ વધી જશે અને એક વખતે ભક્તિ દ્વારા પણ ભગવાન પરમાત્માને પ્રાપ્ત કરી શકે. અને આવા સમયે ગુરુએ જે કંઈ સમય તેની પાછળ બગાડ્યો હોય કે જે જ્ઞાન આપ્યું તે જ્ઞાન પણ ગુરુનું સફળ થાય છે એમ.